બધાને જય આપા. આજે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નાગેર વિસ્તાર યુવા સંગઠન દ્વારા આયોજિત બુક વિતરણના કાર્યક્રમમાં ખાસ કરીને મહુવાથી પધારેલ શક્તિશાળી પ્રમુખ મહુવા સમાજના આપણા સમાજના પ્રમુખ એવા લાલજીભાઈ મકવાણા, ખાસ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના નામથી ક્ષત્રિય જેવું આગેવાની લઈને સંગઠન ચલાવતા એવા ભાવેશભાઈ ડાંગ, સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે નાગેર વિસ્તારના આપણા પ્રમુખ એવા દામજીભાઈ, એવી જ રીતે વચુભાઈ યાદવ ઉપપ્રમુખ, મનસુખભાઈ રાઠોડ મંત્રીશ્રી, જયસુખભાઈ વાઘેલા સહમંત્રી, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના પ્રમુખ એવા જિગ્નેશભાઈ કેડિયા, નરેશભાઈ પોરિયા ઉપપ્રમુખ, રાજેશભાઈ પરમાર, મારા ધર્મપત્ની એવા ઉર્વીબેન ટાંક, ખાસ કરીને અમારી દીકરી પ્રેક્ષા. આજે અમને આ લાભ મળ્યો કારણ કે જે ગઈકાલે ગેટની વાતો થઈ જિગ્નેશની, મને ખબર નહોતી કે આજે ડોટર્સ ડે છે, પણ અમે છોકરાઓ માટે આ કાર્યમાં જોડાઈ શક્યા. અને એ સિવાયના તમામ યુવાનો પ્લેટફોર્મ પર, સમાજના પ્લેટફોર્મ પર સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો અને સુરત વિસ્તારથી, અલગ અલગ વિસ્તારથી પધારેલા આપણા જ્ઞાતિજન ભાઈઓ, ખાસ દીકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન. આજે અમને થોડું સ્ટેજ પર બેસી એટલે કંઈક વાત કરવાનું બંધ થાય. અમે કોઈ આ નેતા તો છીએ નહીં, અમે કોઈ અને એક સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અંદરથી અમને કંઈક થાય કે આપણે કેમ કહીએ. 2 વર્ષ પહેલા ભગીરથ મહાસંમેલન કર્યું અને જે ભાવેશભાઈ વાત કરી કે આપણને ઘણું બધું મળ્યું. આજે આપણે અહીંયા બેઠા છીએ તો આ ભગીરથ મહાસંમેલનના આધારે, બાકી તો ઘણા બધા પ્રોગ્રામો સમાજના થતા હતા આજ સુધી. સમૂહ લગ્ન બી થતા હતા. હું 40 વર્ષથી 30 વર્ષથી જોઉં છું. એવી રીતે આપણી શામજી બાપુની તિથિ થતી હોય, વિશ્વકર્મા બાપાની તિથિ થતી હોય, પણ પેલા કાર્યક્રમો થતા ને એમાં કોઈને ખબર નહોતી. અને આજે આપણે 50 જણા બેઠા છે ને આ કાર્યક્રમ કરી રહ્યા છે તો આખા ગુજરાતને ખબર પડી. આટલી આપણા ભગીરથ મહાસંમેલનની તાકાત. હમણાં 2 કલાક પછી આનું ટ્રેલર આવી જાય. ઘણા બધા આ જ સમાજની, આ જ વાડીના સંચાલકો આજુબાજુ ફરી રહ્યા છે, હું જોઈ રહ્યો. આ આપણા સમાજનો પ્રેમ. આજે જે સમાજની વાડીનું સંચાલન કરતા હોય ને એમાં આમંત્રણ આપ્યું હોય તો એમણે આવવું જોઈએ. અમે તો આમંત્રણ વગર જ આવીએ છીએ. અમે કોઈ જગ્યાએ આમંત્રણની રાહ જોતા જ નથી. ઘણા બધા લોકો આમંત્રણ વગર આવ્યા જ કરે છે, આપણને અનુભવ છે છેલ્લા 2 વર્ષથી. પણ જ્યારે સમાજની વાતો આવતી હોય ત્યારે સમાજને ફક્ત એક જ દિશા પર લઈ જવાનો વિચાર આપણામાં હોવો જોઈએ. એ ખુમારી આપણા હરેકની અંદર હોવી જોઈએ. આજે જેમ હું એક વાત કરું, ભાવેશભાઈએ કીધું, હું એક એમને આહ્વાન કરવા માંગુ છું, હરેક યુવાનોને આહ્વાન કરવા માંગુ છું કે ભાવેશભાઈ જેવા યુવાનો જ્યારે એમ વાત કરે કે અમારે રાજકારણમાં નથી આવવું, આવા સક્ષમ યુવાનો ના પાડતા હોય તો મને એવું લાગે કે સમાજના વંચિત લોકો સાથે અન્યાય કરી રહ્યા છે. આજે હું આવા યુવાનોને આહ્વાન કરું છું કે હિન્દુસ્તાનની અંદર, ગુજરાતની અંદર ગામે ગામ આવા મજબૂત યુવાનો રાજકારણની પરિભાષામાં આવે તો આપણા સમાજની દિશા બદલાઈ શકે છે. એનો હું સામાન્ય દાખલો આપું કે આજે જે 4 દિવસ પહેલા પરસોત્તમભાઈએ જે એમનું જીવન ટૂંકું કર્યું અને આપણા બધા માટે દુઃખદ ઘટના છે. પરસોત્તમભાઈના પરિવાર સાથે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા પરિવાર, ડાંગ પરિવાર હરહંમેશા એમની સાથે જ છે, રહેશે. હવે રાતના 7 વાગે મને ખબર પડી, લાલજીભાઈનો ફોન આવ્યો મને, બીજા એક યુવાન સાવરકુંડલાથી વિજય માળવીનો ફોન આવ્યો. તરત જ મેં શેઠને કીધું કે ભાવેશ ડાંગને કહો 4 પત્રકાર લઈને જાય એટલે આપણું કામ થાય. જો એ પત્રકાર લઈને ભાવેશભાઈ ન જાય ને તો રાત્રે 1 વાગે પોલીસ ડિપાર્ટમેન્ટ FIR ન ફાડે.
આ આપણી સમજણ શક્તિની તાકાત હોવી જોઈએ. જે એકલો વ્યક્તિ એક એફઆઈઆર ફાડી શકતો હોય આ જે અસામાજિક તત્વોની સામે, તો જ્યારે મારો સમાજ 15 લાખનો ભગીરથ મહાસંમેલનમાં હાજર થયો તો એમાંના 40,000માંથી 4,000 જો સુરતની ધરતી પર ઉતરે તો રાજકારણની પરિભાષામાં શું સરકારે બી આપણી પાસે આવવું પડે. એટલે આવા વિચારો સાથે હું ખાસ લાલજીભાઈને કહેતો હોઉં કે મહુવાની અંદર તમે 20 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલા છો, તો હવે તમે રાજકારણમાં આવો. રાજકારણથી લોકો ડરે છે, મને શેની માટે ડરે છે એ નથી સમજાતું. આજે જ્યારે તમે સમાજ સેવા તમારા ખર્ચે તમારા પૈસા સમાજના પૈસા આપણે વાપરીને કરતા હોઈએ, તો એ જ સમાજના 17 લાખ લોકો ટેક્સ ભરીને સરકારમાં પૈસા આપતા હોય ને સરકારના ફાયદાઓ વંચિત રહેતા હોય, તો આ આપણે એ લોકો સાથે અન્યાય કરી રહ્યા છીએ એવું મને લાગે. તો જેમ આજે પરસોત્તમભાઈની મેટ્રોની મને ગઈકાલે બી કતારગામના પ્રમુખનો ફોન હતો કે ભરતભાઈ શું કરીએ, તમારા સંબંધો બધા સાથે ઘણા બધા સારા છે. મેં કીધું મારા સંબંધો તો બધા સાથે સારા જ છે, પણ રૂપાણી સાહેબ બી ઘણા બધા લોકોને સામેથી ફોન કરે છે. તો આ એક સમાજનો એક પરિવારનો પ્રશ્ન નથી, આ આપણા સમાજનો પ્રશ્ન છે. આજે કાલે 2 મહિના 4 મહિના પછી એ પરિવારને કોઈ હેરાન કરે એવી જ રીતે કાલે કોઈ બીજા પરિવારની વાત આવે, આપણા જ સમાજના પરિવારની વાત આવે. આજે મારી જેવા સક્ષમ તો હું કદાચ એમ કહું કે 1-2 જણા 5 જણા જ હશે સમાજ. હા, પૈસે ટકે ઘણા બધા 17 લોકો છે પણ સમાજમાં સેવા માટે જોડાતા નથી. તો આજે આ એક પ્રશ્ન આવ્યો છે, એ એક પ્રશ્ન પરિવારનો નથી, આપણા સમાજનો પ્રશ્ન છે. આજે હું તમને ગઈકાલનો દાખલો આપું કે મને એક પ્રજાપતિ સમાજમાંથી એક એડવોકેટનો ફોન આવ્યો કે ભરતભાઈ, આપણે આ કેસ માટે ગમે તે પરિસ્થિતિમાં હું તમારી સાથે છું, હું આની 1 રૂપિયાની ફી નહીં. આજે હું ફરીથી આપણા સમાજના આપણા ન્યાયિક પ્રક્રિયાની અંદર તો શું છે, ઘણા બધા લોકો 100 ખૂન કરે 50 ખૂન કરીને છૂટી જતા હોય છે, પણ આ કેસની અંદર ભવિષ્યની અંદર આની અંદર પાસા કેમ લાગી શકે, મારી એમની સાથે ચર્ચા થઈ કે આને 10 દિવસ 12 દિવસ 14 દિવસ પછી પાસા લગાડી અને આપણે કડક જ્વલંત શબ્દોમાં પોલીસ કમિશનરને આવેદન આપશું અને એના રિલેટેડના બીજા જે કંઈ કિસ્સાઓ ચાલતા હશે, એમની ઉપર કેસ ચાલતા હશે, એમાં ભાવેશભાઈ એનું રિસર્ચ કરી રહ્યા છે. કતારગામ પ્રમુખ બી એમની પાછળ રિસર્ચ કરી રહ્યા છે અને બધા જ સમાજના આગેવાનો પ્રમુખો અને હરેક સંસ્થાના પ્રમુખો આગેવાનો અલગ અલગ મંડળના જે યુવાનો છે એ આમાં જોડાય અને આપણે એવું ઉદાહરણ પૂરું પાડીએ કે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો ગુજરાતની અંદર કોઈ બી આગેવાન હોય, કોઈ બી સમાજ હોય, કોઈ બી છોકરો હોય તો બીજો સમાજ આવી રીતે કરવાની કોઈ દિવસ હિંમત ન કરે, આપણે ઈ કરવાનું. અસામાજિક તત્વો એવી જ રીતે ફરીથી હું લાંબી વાત ન કરતા, ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. સંગઠનની ઘણી બધી વાતો કરી, ભાવેશભાઈ એવી કંઈ વાતો કરી કે આપણે કે મારધાર કરવી પડે તો એવો સંગઠન આપણે ગ્રુપ બનાવીએ. તો ભાવેશભાઈ, મેં તમને જેમ કીધું કાયક ફક્ત કાર્ય કરવા માટે તમે જ સક્ષમ છો આવું મને લાગે. જે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન જે છે જે આપણામાં ક્ષત્રિયનું બ્લડ ફરતું આવ્યું છે, પણ બધા જ આપણે જેમ લાલજીભાઈ કીધું કે આમને બેઠા હોય, એટલે આવી ઘણી બધી આગેવાની તમે લીધી છે. પણ ભવિષ્યના દિવસોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે કે જ્યાં સુધી આપણે આ સિસ્ટમમાં નહીં ઘૂસશું ને ત્યાં સુધી આ લોકો આપણું માનવાના નથી. આ લોકોને જ્યાં સુધી આપણે ચમત્કાર નહીં દેખાડશું ત્યાં સુધી આપણી ઘરે નમસ્કાર કરવા નહીં આવે. આપણે એ કરી બતાવવાનું છે. એટલે તમે તમારી ટીમ સાથે હમણાંથી જ તમને અભિનંદન છે. તમે એક રજૂઆત કરી કે અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમારા સંગઠન તરફથી 4 મૂકવાના છીએ. તો મારું એવું કહેવાનું છે કે સમસ્ત ગુજરાતની અંદર જ્યાં જ્યાં નગરપાલિકાઓ હોય, જ્યાં જ્યાં કોર્પોરેશન હોય, જ્યાં જ્યાં જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, આપણા સમાજના જે તે પાર્ટીમાં જોડાવા માંગતા હોય જે તે પાર્ટીઓમાં જોડાય અને રાજકારણની પરિભાષામાં આવે અને સમસ્ત સમાજ એમની સાચી દિશા હશે તેમની સાથે હશે આવી હું બાંહેધરી આપું છું. પણ સાથે જ્યારે જ્યારે આપણા યુવાનોને રાજકારણમાં આવવાની ઈચ્છા ન હોય અને આપણે કોઈ બી પાર્ટી આપણને ટિકિટ ન આપે તો હું અહીંયાથી આહ્વાન કરું છું કે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો હરેક યુવાન યુવાન સમાજની સાથે હશે અને આપણે હરેક જગ્યાએથી અપક્ષ ઉમેદવાર ઊભા રાખીને આપણા સમાજની તાકાત કરી બતાવશું. આ હું તમને બધાને નમ્ર આપી આહ્વાન. આવી જ
રીતે ભવિષ્યના દિવસોમાં સંગઠન, જેમ લાલભાઈએ કીધું કે વાતો ઘણી કરીએ, હું આજે નવી વાત કરવા માંગુ છું. હું પ્લેટફોર્મના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકો 2-5% જે ખેંચતાણનું કામ કરે છે ને, એમને કહો કે હજી તું તાકાત લગાડીને વધારે કામ કર. એ જ્યારે વધારે તાકાત લગાડશે ને ત્યારે આપણી સક્ષમતાની તાકાત આપણને ખબર પડશે કે આપણે કેટલા મજબૂત છીએ. એનું આપણી પાસે ઉદાહરણ ભગીરથ મહાસંમેલન છે, અને આપણે એ હરેકના જીવમાં, હરેકના મનમાં જીવતું રાખવાનું છે. તો એવી જ રીતે આ જે 2-5% વર્ગો છે એ કરતા રહેશે એનું કામ. આપણે આપણું સંગઠન મજબૂત સાથે રાજકારણની પરિભાષામાં હરેક યુવાનો જોડાય, આવી મારી તમને બધાને ફરીથી નમ્ર અપીલ સાથે આહ્વાન છે. ખાસ બુક વિતરણના કાર્યક્રમ નિમિત્તે જે વિચાર નાગેર વિસ્તારના હરેક જે અહીંયાના આપણા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો છે, દામજીભાઈ પ્રમુખ છે, યુવા સંગઠનના પ્રમુખ આપણા જિજ્ઞેશભાઈ છે, એ જે સમાજ માટે કામ કરી રહ્યા છે, અને અમને તે ખાલી વાત કરી કે ભરતભાઈ આવું કરવાનું છે, અમે તો સમાજના હરેક ખૂણે ખૂણે જોડાયેલા છીએ. અમે એમને કીધું અમારી પાવર ઓફ એટર્ની હંમેશા તમારી પાસે હોય છે, આ તો સમાજના દીકરાઓ દીકરીની વાત છે. એટલે ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન. તમામ અહીંયા પધારેલ જ્ઞાતિજનને અભિનંદન, યુવાનોની ટીમને અભિનંદન. ખાસ દામજીભાઈના આમંત્રણને માન આપીને મારી સાથે હંમેશા જોડાયેલા, સમાજ સેવા માટે હંમેશા તત્પર 24 કલાક એવા લાલજીભાઈ મકવાણા મહુવા, એમને બી ખૂબ ખૂબ અભિનંદન કે તમારું માર્ગદર્શન સમાજના યુવાનોને મળ્યું, અને હર હંમેશા આપાગીકા તમને શક્તિ આપે, અને એ શક્તિનો અમે હવે બળપૂર્વક રાજનીતિમાં ઉપયોગ કરી અને સમાજને આગવા સ્થાન પર લઈ જઈએ એવી એમને શુભકામનાઓ આપું છું. સાથે દામજીભાઈને સમસ્ત આપણા સ્ટેજ પર પધારેલ વડીલ ને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ આ દીકરીઓને આજે ડોટર્સ ડે છે તો એમને બી ખૂબ ખૂબ અભિનંદન. મારી વાતને અહીંયા વિરમું છું. જય હિન્દ, જય આપાગીકા, જય જય ગરવી. એક મિનિટ.